શહેરના સોમા તલાવ 4 રસ્તા પાસે પાલિકા તંત્રે રાહદારીઓ માટે ફૂટપાથ બનાવ્યો છે। આ ફૂટપાથનો યોગ્ય ઉપયોગ થઈ શકતો નથી। અહીં આડેધડ રીતે સંખ્યાબંધ લારીઓ દ્વારા દબાણ કરી દેવામાં આવ્યું છે તેમજ શટલના વાહનોને કારણે આ વાહનો આડેધડ ફૂટપાથ પર પાર્ક કરી કલાકો સુધી વાહન ચાલકો જતા રહે છે। ચાલીને પસાર થનાર લોકોએ મુખ્ય માર્ગ પર ચાલવું પડે છે। ખાસ કરીને મહિલા, બાળકો અને વૃદ્ધોને વધુ તકલીફ પડી રહી છે અને તેઓને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। ત્યારે આ વચ્ચે અહીંના રહીશોએ અવાજ ઉઠાવ્યો છે કે અમારા વિસ્તારમાં કેટલીક હોસ્પિટલો પણ આવેલી છે। આડેધડ થતા પાર્કિંગ અને લારીઓના દબાણોને કારણે ઘણી વખત ઇમરજન્સી વાહન ટ્રાફિકમાં ફસાઈ જાય છે। અહીંના ફૂટપાથ પરથી દબાણો અને વાહનો હટાવવામાં આવે તો ઘણી રાહત થઈ શકે તેમ છે। દબાણ છેક પ્રતાપનગર સુધી પ્રસરી ગયા છે। સમગ્ર પરિસ્થિતિ મામલે શહેર પોલીસ તંત્ર, ટ્રાફિક પોલીસ વિભાગ અને પાલિકા સંપૂર્ણ માહિતીગાર છે તેમ છતાં કાર્યવાહી કરતું નથી અને નાગરિકોને રાહત મળતી નથી। આ સોમા તલાવ કપડે સોમા તલાવનો વિસ્તાર છે। અહીંયા સોમા તલાવ ભારત પેટ્રોલ પાછળ હું રહું છું। અહીંયા હોસ્પિટલો 4 રસ્તા પર આવેલી છે, પરંતુ કોર્પોરેશને રોડ કાપીને ફૂટપાથ બનાવી છે, સારું કાર્ય કર્યું છે, પણ પબ્લિકને બિલકુલ કોઈ કામ લાગતી નથી। કારણ કે એટલું બધું દબાણ થઈ ગયું છે, આ બધું લારી ગલ્લા છે, તમે ગાડીઓ જુઓ અને એટલું બધું આમ તમને પબ્લિકને ચાલવાની જગ્યાએ જુઓ, પેલા બેન જાય છે રોડ વચ્ચે જાય છે, જુઓ તમે જોઈ શકો છો। અને વારંવાર એક્સિડન્ટ થાય છે, પણ કોઈ કોર્પોરેશન કે પોલીસની અધિકારી કોઈ ધ્યાન આપતું નથી આ બાબતે। એટલે હું તો કહું છું દરેક 4 રસ્તા પર, અને અહીંયા અમારા સોમા તલાવ 4 રસ્તા પર હોસ્પિટલનું હબ છે, કોઈ પણ વ્યક્તિને દવાખાને જવું તો બી રોડ વચ્ચે થઈને જવું પડે છે અને બિલકુલ ટ્રાફિકની સમસ્યા એટલી બધી છે સાહેબ કે એનો તાત્કાલિક ધોરણે યુદ્ધના ધોરણે નિકાલ કરો તો સારી વાત છે। ટ્રાફિકમાં જુઓ, લારીઓ છે, ગાડીઓ મૂકી છે લોકોએ, ગેરેજવાળાઓએ, તમે ટોટલી ફૂટપાથ જ દબાયેલો છે સાહેબ। ટોટલી અહીંથી લઈને તમે પ્રતાપનગર સુધી તમે જુઓ, આ બધું વૃંદાવન 4 રસ્તા, માજલપુર, કોઈ બી જગ્યાએ જુઓ સાહેબ, એટલું બધું દબાણ છે કે જેની કોઈ વાત જ નહીં। એટલે ફૂટપાથનો ઉપયોગ થતો જ નથી। એના કરતાં કોર્પોરેશન રોડ બનાવીને પહોળા કર્યા તો સારું હતું કે આમ પબ્લિક સાયકલ કે બાઇક લઈને જઈ શકે છે એ ફૂટપાથ પરથી કે રોડ પરથી। શહેરના રાજમહેલ રોડ પર આવેલ પિરામિતા રોડ ખાતેના મચ્છી માર્કેટને બાકી ભાડા અને બાકી પરવાના ફી મામલે કોર્પોરેશનના માર્કેટ વિભાગ દ્વારા સીલ મારવામાં આવ્યું હતું। શહેરના પિરામિતા રોડ ખાતે આવેલ મચ્છી માર્કેટમાં ઓટલા ધરાવતા ભાડુઆતોના ઘણા લાંબા સમયથી ભાડા અને પરવાના ફી બાકી હતા। પાલિકાના માર્કેટ શાખાના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર વિજય પંચાલ દ્વારા આ મામલે અહીંના વેપારીઓને નોટિસ બજાવી ભાડું ચૂકતે કરવા અને પરવાના ફી તાત્કાલિક ભરવા જાણ કરવામાં આવી હતી। અંદાજે 20 વર્ષથી તેઓના બાકી ભાડા અને પરવાના ફી મામલે જ્યારે પાલિકા તંત્ર નોટિસ પાઠવે ત્યારે વેપારીઓ 1-2 મહિના ભાડા ભરી જતા હતા, પરંતુ ત્યારબાદ વારંવાર ભાડા બાકી નીકળતા હતા। અંતિમ નોટિસ આપવા છતાં અહીંના વેપારીઓએ ભાડું ન ભરતા આખરે આજે પાલિકાના માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર વિજય પંચાલે દબાણ શાખા અને રાવપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખીને મચ્છી માર્કેટ સીલ કરી કાર્યવાહી કરી હતી। આજે વડોદરા મહાનગરપાલિકાના વહીવટી વોર્ડ નંબર 13માં કીર્તિસ્તંભ પાસે આવેલા પિરામિતર વિસ્તારમાં પિરામિતર મચ્છી માર્કેટ કે જ્યાં ઓટલાઓને વર્ષોથી ભાડાપટ્ટે વાપરવા માટે આપેલ હતા, આ મચ્છી માર્કેટના વેપારીઓને છેલ્લા ઘણા સમયથી અંદાજે 10 વર્ષથી વારંવાર મૌખિક તેમજ લેખિત નોટિસો આપવામાં આવી, તેમ છતાં પણ વેપારી દ્વારા તેને દરકાર ન કરતા આજ રોજ પિરામિતર મચ્છી માર્કેટના સમગ્ર ઓટલાઓને સીલ કરવાની કાર્યવાહી કરેલ છે। કેટલા ઓટલા હતા અને પોલીસ બંદોબસ્ત લીધો કેમ? આજે વડોદરા મહાનગરપાલિકાના દબાણ શાખા તેમજ રાવપુરા પોલીસ સ્ટેશનના બંદોબસ્ત સ્ટાફ મેળવી અને સીલ કરવાની કાર્યવાહી હતી અને પિરામિતર મચ્છી માર્કેટમાં અંદાજે 10 જેટલા ઓટલાઓ હતા। આજરોજ ઇન્ડિયન ઓઇલ અદાણી વેન્ચર્સ લિમિટેડમાં કામ કરતા લતાબેનને બપોરે પાણી ભરેલા હોજમાં લગભગ 2 ફૂટનો મગર દેખાતા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટમાં અરવિંદભાઈ પવારને જાણ કરી હતી। જાણ થતાની સાથે કિરણકુમાર શર્મા તથા રોહનભાઈએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરી મગરનું સલામતી રીતે રેસ્ક્યુ કર્યું હતું। ત્યારબાદ મગર વડોદરા વન વિભાગ ખાતે જિગ્નેશભાઈ પરમારને જમા કરાવ્યો હતો। વડોદરામાં ચોમાસા દરમિયાન અનેક સ્થળોએ પૂરના પાણી ફરી વળ્યા હતા અને તેને કારણે મકાનો, દુકાનોમાં ભારે નુકસાન થતાં સરકારે સહાય આપવાની જાહેરાત કરી અનેક સ્થળે ફોર્મ ભર્યા હતા। આ સ્કીમનો લાભ ગઠિયાઓએ પણ ઉઠાવ્યો છે। રાજેશ તોવડ એમત તેના 2 સાગરીતો પ્રદીપ અને આકાશ કેટલાય સમયથી રિક્ષા ડ્રાઈવરો કે અન્ય લોકોનો નંબર મેળવી ફતેગંજ પોસ્ટ ઓફિસ કે અન્ય સરકારી ઓફિસમાંથી બોલું છું તેમ કહી વાત કરતા હતા। તેઓ પૂરની સહાય માટે આધાર કાર્ડ, પાસબુક જેવા પુરાવા લઈ કોર્પોરેશન, આરટીઓ જેવા સ્થળે સમય આપી બોલાવતા હતા।
સહાય લેવા આવનાર વ્યક્તિ ઓફિસે આવીને ફોન કરે એટલે ગેંગના સાગરીતો એના પર નજર રાખતા હતા. તેને દાગીના અને રોકડ રકમ હશે તો સહાય નહીં મળે તેમ કહી વાહનમાં મૂકી આવવાનું કહેતા હતા. સહાય લેવા જનાર વ્યક્તિ ઓફિસમાં જાય એટલે ફોટો પડી જતો હતો. બહાર નીકળતા તેના વાહનમાંથી રોકડ અને દાગીના પણ ગાયબ થઈ જતા હતા. ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આરજી જાડેજા અને ટીમે સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ સર્વેલન્સને આધારે 2 જણાને ઝડપી પાડ્યા છે. તેમની પાસે 7 જેટલા ગુનાનો ભેદ ખુલતા ₹2.38 લાખની મત્તા કબજે લેવાઈ છે. પૂરની સહાયના નામે ઠગતા આરોપીઓના નામ, સરનામા, લોકોને ફોન કરતા સૂત્રધાર રાજેશ ઉર્ફે વિશાલ નટુભાઈ ઓળ, ચીજો ચોરી વેચવામાં મદદ કરનાર તેના સાગરીત પ્રદીપ ઉર્ફે પદિયો રાજેશભાઈ ડિંડે, આકાશ નટુભાઈ ઓળ. ગઠિયાઓ પાસે કબજે કરેલી ચીજો: સોનાની 1 ચેઇન, ચાંદીના કડા 4, રિક્ષા 1, મોબાઈલ 3, રોકડ ₹16,000. ITM SLS બરોડા યુનિવર્સિટીમાં 20મી નવેમ્બર 2024થી 27મી ડિસેમ્બર દરમિયાન ટેરાકોટા સિમ્પોઝિયમનું આયોજન કરી રહી છે. તમિલનાડુના 11 પરંપરાગત માટીના કારીગરો આ કાર્યક્રમમાં ભાગ લેશે, જેની આગેવાનીમાં તાગૈયા વેલાર કરશે, જેમને ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. ભારતના અનેક મ્યુઝિયમો ઉપરાંત આ કલાકારોએ જાપાન, ફ્રાન્સ અને કોરિયા સહિત 12 દેશોમાં પોતાની કલાનું પ્રદર્શન કર્યું છે. અય્યનાર ટેરાકોટા એ તમિલનાડુના પુટ્ટુકોટ્ટાઈ જિલ્લાની પરંપરાગત કળા છે. ટેરાકોટા એક એવી તકનીક છે જેમાં માટીના શિલ્પોને ભઠ્ઠામાં ફાયર કરીને કાયમી સ્વરૂપ આપવામાં આવે છે. વેલાર સમુદાયના કુંભારો માટીના વાસણો અને દેવી દેવતાઓની મૂર્તિઓ બનાવવામાં નિષ્ણાત છે. અય્યરનાથ દક્ષિણ ભારતના લોકપ્રિય લોકદેવતા છે, જેને ગામના રક્ષક માનવામાં આવે છે. તેમને શિવ અને વિષ્ણુનું મિશ્ર સ્વરૂપ મનાવવામાં આવે છે. દરેક ગામની સીમા પર એક મંદિર છે, જ્યાં અય્યરનાથની સાથે લગભગ 30 અન્ય પાત્રો પણ સ્થાપિત છે. ડાંગરની લાગણી પછી અય્યરનાથની સામૂહિક ઉજવણી કરવામાં આવે છે, જે લોકો વિવિધ મૂર્તિઓ અર્પણ કરે છે, જેમાં ઘોડા, બળદ અને બાળકનો સમાવેશ થાય છે. આ કારીગરોની વિશેષતા એ છે કે તેઓ મૂર્તિને પગથી શરૂ કરીને ચહેરા પર પૂરી કરે છે. તેમનું કાર્ય સામૂહિક છે, જ્યાં એક શિલ્પ પૂર્ણ કરવા માટે બહુવિધ કારીગરો સાથે મળીને કામ કરે છે. તેઓ તેમના મુખ્ય સાધન તરીકે તેમના હાથની આંગળીઓનો ઉપયોગ કરે છે. જો કે તેને જીવંત રાખવામાં આવી છે, પરંતુ ઓછી આવક અને મહેનતને કારણે આ કળા જોખમમાં છે. ITM SLS બરોડા યુનિવર્સિટીએ આ ઝડપથી અદૃશ્ય થતી કલાને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે અને સાચવવા કટિબદ્ધ છે. ITM SLS યુનિવર્સિટી બરોડા દ્વારા પ્રદેશમાં આયોજિત આ પ્રકારનો આ પ્રથમ टेराकोटा कैंप છે. नमस्कार, मैं कनुप्रिया राठौर हूँ, ITM SLS बड़ौदा यूनिवर्सिटी की प्रेसिडेंट. हमारे यहाँ 40 दिन तक टेराकोटा स्कल्पचर कैंप चलने वाला है और 40 दिन के बाद इसकी एग्जीबिशन होगी. इस मूर्ति कला में आप 5 फीट से लेके 15 फीट तक के स्कल्पचर्स देख पाएंगे. टेराकोटा में ये पहली बार होगा इस रीजन में कि इतने भव्य स्कल्पचर्स बनेंगे और ये एक बहुत खूबसूरत कला है जो हम कोशिश कर रहे हैं कि हर व्यक्ति तक पहुँचे, छोटे बड़े. और इस क्योंकि बड़ौदा तो एक कला का सेंटर है ऑलरेडी, तो हम चाहते हैं कि ये भी उसमें शामिल हो और लोग इसको इससे अवगत हों, इससे इसका साक्षात से देख सके इसको साक्षात रूप से. और बताइए कब तक ये आयोजन होना है? ये 40 दिन बाद होगा. अभी मूर्तियाँ बन रही हैं, तो क्योंकि इतनी बड़ी हैं वो, इनकी स्पीड आप देखेंगे आके कभी यूनिवर्सिटी में, तो ये 5 फीट की मूर्तियाँ सिर्फ 4 दिन में 6-6, 7-7 मूर्तियाँ कंप्लीट कर लेते हैं. इतने फास्ट हैं, इतने स्किलफुल हैं ये. तो ये उनका जो स्पीड है वो देखने जैसा है. और 40 दिन लगेंगे क्योंकि 40 मूर्तियाँ बननी हैं बड़ी, 12-12, 15-15 फीट की, तो इसमें टाइम लगेगा. बड़ौदा के कलाकारों के लिए और आम जन के लिए क्या मैसेज? मैं चाहती हूँ कि बड़ौदा वासी इसका पूरा लाभ उठाए. सारे बच्चे स्कूल के आके देखें यूनिवर्सिटी में कि ये किस तरीके की कला है, जो शायद वो तमिलनाडु जाके ना देख पाएँ या उसके बारे में उन्हें पता भी ना हो. तो ये जब एग्जीबिशन होगी तो हम इसको अनाउंस करेंगे अपने सोशल मीडिया पेजेस पे और लोग इसको आके देख सकते हैं वहाँ पे. तो वो हमारे पेज को फॉलो करें इसके जानने के लिए कि कब एग्जीबिशन होने वाली है और क्या वक्त रहेगा.
ताकि वो बच्चे आ सके। अदरवाइज़ अगर कोई चाहे तो वो हमें पर्सनली कांटेक्ट कर सकता है और आके देखना चाहे तो देख सकता है, बनते वक्त भी देख सकता है। आपका परिचय? मैं कनुप्रिया राठौर हूँ। टेराकोटा सिंपोजियम जो टेराकोटा कैंप SLS ITM बड़ौदा में जो आयोजित किया जा रहा है, इसमें तमिलनाडु के आयनार टेराकोटा के जो कारीगर हैं, कलाकार हैं, उनको जो पुदुकोट्टई ज़िले का एक कला है, वहाँ से 12 कलाकारों का एक समूह आ रहा है। ये समूह यहाँ पर 40 दिन रुकेगा SLS ITM बड़ोदरा में, और वहाँ पर ये 40 दिन रुककर एक INR जो ग्राम देवता माने जाते हैं तमिलनाडु में, उनका कोई यानी देव स्थान की जो 40 प्रकार की मूर्तियाँ होती हैं उनके साथियों की, वो मूर्तियाँ यहाँ पर बनाएगा, और उसके बाद SLS ITM कॉम्प्लेक्स में वो INR देव स्थान की स्थापना की जाएगी। ये जो टेराकोटा की आयना टेराकोटा की जो परंपरा है, ये करीब 1000 साल से भी ज़्यादा पुरानी परंपरा है। इसके अंदर 5 फुट से लेकर 15 फुट ऊंचाई के लाइफ साइज़ के जो टेराकोटा स्कल्पचर हैं वो बनाए जाते हैं। इतने बड़े टेराकोटा स्कल्पचर बनाने की जो जीवित परंपरा है, वो विश्व के किसी भी देश में नहीं है। जो चाइना में टेराकोटा आर्मी है, वो परंपराएं विलुप्त हो चुकी। जो इजिप्ट में इस तरीके की परंपराएं होती थी, वो विलुप्त हो चुकी। एकमात्र आज भारत में तमिलनाडु ऐसा प्रदेश है जहाँ पे पुदुकोट्टई ज़िले में, वेलार मलैयूर ज़िले में या वारापुर ज़िले में अभी भी इस प्रकार के टेराकोटा बनाए जाते हैं। ये टेराकोटा बनाई जाने वाली जो समुदाय है वो वेलार समुदाय कहलाता है। तंगैया वेलार जो हैं उसके बहुत बड़े कलाकार हैं, जिनको भारत सरकार द्वारा सम्मानित किया गया है, जो विश्व के 12-15 देशों में भारत का प्रतिनिधित्व कर चुके हैं, इस कला का प्रदर्शन कर चुके हैं। वो यहाँ पर अपने 11 कलाकारों सहित आए हुए हैं जो 40 दिन रह के काम करेंगे। क्या मकसद क्या है? इस जो टेराकोटा सिंपोजियम का जो मकसद है, वो मकसद है भारत की लोक ग्रामीण कलाओं को अगली पीढ़ियों तक पहुंचाना, उन पीढ़ियों को इनके बारे में बताना और हमारी परंपरागत कलाओं को बढ़ावा देकर उनके जीवित रहने में, उनके विकास में उनकी मदद करना। आपका नाम परिचय? मेरा नाम मुश्ताक खान है। मैं दिल्ली में क्राफ्ट्स म्यूज़ियम में डिप्टी डायरेक्टर रहा 30 साल। वहाँ से अब मैं पूरे भारत में फ्रीलांस काम करता हूँ और इस प्रकार के कैंप आयोजित करता हूँ, उनको क्यूरेट करता हूँ। વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા વિજયનગર ખાતે રહેતા વૃદ્ધ આજે ગુરુવાર હોવાથી તરસાલીના શરદનગરના નાકે આવેલા સાંઈબાબા મંદિર ખાતે દર્શનાર્થે ગયા હતા। દર્શન પૂર્ણ કરી ત્યાંથી ઘર તરફ પરત વળતી વેળાએ એક રિક્ષા આવે છે અને બાને લિફ્ટ આપવાનું કહે છે। બહાનાને પાડે છે, પરંતુ છતાંય બાને સમજાવીને તેમની રિક્ષામાં બેસાડવામાં આવે છે। રિક્ષામાં 2 મહિલાઓ અને એક પુરુષની વાત બા કરી રહ્યા છે। રિક્ષા ચાલક અને રિક્ષામાં બેસેલા લોકોએ ધક્કામુક્કી શરૂ કરી અને ત્યારબાદ હાથ ચાલાકી કરીને બહાના ગળામાં પહેરેલી સોનાની ચેનની ચોરી કરવામાં આવી છે। બાદ બાને ઉતારી દેવામાં આવ્યા છે। સમગ્ર મામલે મકરપુરા પોલીસ દ્વારા ઘટનાસ્થળ પર પહોંચી તપાસ શરૂ કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચ અને PCBની ટીમ પણ તપાસમાં જોતરાઈ છે। ના મારા જોડે આટોસમાં બેઠો, તમે ઉંમર हो गया ना, તમે સવારે છોડ દો તો પૈસા નહીં જોઈએ આવું કહેતા હતા। મેં પૈસા ऐसा नहीं दे, મારે નહીં है, चलताમાં जाने का કીધું। નહીં નહીં બેઠો માસી બેઠો, બસ એવું કહેતા હતા। 3 જણ બેઠા હતા આટો રિક્ષામાં, એક છોકરી, એક બૈડી, એક છોકરા, 3 જણ હતા। મેં गर्दीમાં एक करके एडजस्ट करने पे बैठा था। बैठे तो ना बहुत गर्दीમાં था। मैं શું करवा, मारने चलता जाने का, नहीं नहीं बैठो ओके था। बेटी ना आया, પછી मैं मंदिर जाने का, ये काली माता मेरा छोड़ दो छो, बच्चे सब्जी लेने का कीधु भी ना पड़े, मैं छोड़ दो मासी आओ कहता है। ऑटो सा कीधु ये बात सार ना आ गया। हाँ ये बता ना, आ गली मंदिर में नहीं छोड़ता, दूसरे गली जाता है। ये गली क्यों इधर ले आए, मंदिर छोड़वा नहीं है वो कहता। नहीं नहीं ये तमें ये लोग नहीं छोड़ी ने, तुम्हारे ले जाओ ना, यहाँ उतरी जाए तुम्हारे। पची में चेन देखा, चेन नहीं, मैं पेरी ने जाता है। तारा विजय कोयल मंदिर के पास से बच्चे, हाँ विजयनगर नहीं है, ये रोड पे साईं बाबा मंदिर पास है। हाँ कोयल अंतर नीचे उतर पे કેટલા વાગે 10 બજે। કેટલા તોલાની ચેન હતી? ચેન તો 2 લાખ ઉપર है भाई। શું ભાવ હશે એનું હવે? 22 ગ્રામ 2 તોલા। શું માંગ છે તમારી હવે? કશું નહીં કહેતા था। ये बच्चे भाई एक कट क्या खबर नहीं पाई, मैं नहीं देखा ना। चैन नहीं, चैन पहन के जाता है। मैं
વડોદરા શહેરને નેશનલ હાઈવે સાથે જોડતા પોર અને જાંબુઆ પાસેના બ્રિજ પહોળા કરવા શહેરના સાંસદ ડોક્ટર હિમાંગ જોશીએ આજે કેન્દ્રીય માર્ગ અને વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીને મળી રજૂઆત કરી હતી. સાંસદની રજૂઆતને પગલે કેન્દ્રીય મંત્રીએ હાઈવે ઓથોરિટીના રાજ્ય સ્તરના અધિકારીઓને બોલાવી તાકીદેરી કામગીરીની શરૂઆત કરવા આદેશ કર્યો હતો. કેન્દ્રીય મંત્રીના હકારાત્મક પ્રતિસાદને પગલે હવે આ બંને સાંકડા બ્રિજ સત્વરે પહોળા થવાનો આશાવાદ જન્મ્યો છે. શહેર પાસેના નેશનલ હાઈવે પરના પોર અને જાંબુઆ ખાતેના બે બ્રિજ હાલ ખૂબ જ સાંકડા છે. બંને બ્રિજ સાંકડા હોવાને કારણે નેશનલ હાઈવે પર સતત દોડતા નાના મોટા વાહનોના ચાલકોને ભારે હાલાકી વેઠવાની નોબત વર્ષોથી થતી આવે છે. એટલું જ નહીં, રાઉન્ડ ધ ક્લોક વાહનોની અવરજવરને પગલે આ સ્થળ પર સતત ટ્રાફિક જામ થઈ જવાની કાયમી સમસ્યા છે. ઉપરાંત પૂરપાટ દોડતા વાહનોના ચાલકો બંને બ્રિજ સાંકડા હોવાને કારણે ગફલતમાં આવી જતા સંખ્યાબંધ વાર આ સ્થળે જાનલેવા અકસ્માતોના બનાવો નોંધાયા છે, જેને પગલે આ બંને બ્રિજ સત્વરે પહોળા કરવાની તાતી જરૂરિયાત ઊભી થઈ હતી. શહેરના લોકપ્રિય યુવા સાંસદ ડોક્ટર હિમાંગ જોશીએ આજે કેન્દ્રીય માર્ગ વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીને પ્રત્યક્ષ મળી આ સમસ્યા સત્વરે નિવારવા ગંભીરતાપૂર્વક રજૂઆત કરી હતી. સાંસદની રજૂઆતને હકારાત્મક પ્રતિસાદ આપતા કેન્દ્રીય મંત્રીએ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ગુજરાત રાજ્યના તમામ અધિકારીઓને તાકીદે તેડાવી તેમને આ બંને બ્રિજ પહોળા કરવાની કામગીરી વહેલામાં વહેલી તકે શરૂ કરવા આદેશ કર્યો હતો. આ તબક્કે કેન્દ્રીય મંત્રીએ એકવાર પોતે પ્રત્યક્ષ ઉપસ્થિત રહી આ કામગીરીનું નિરીક્ષણ કરશે તેમ ઉમેર્યું હતું. મંત્રીના હકારાત્મક પ્રતિસાદને પગલે સાંસદે આભારની લાગણી વ્યક્ત કરી હતી. છેલ્લા ઘણા સમયથી વડોદરા નેશનલ હાઈવેનો જે વિસ્તાર છે એમાં પોર, જાંબવા અને આગળ ઓરસંગ અને એવા ઘણા 3-4 બ્રિજો છે કે જે એટલા મોટા નેશનલ હાઈવેની અંદર પોતે સાંકડા બ્રિજો હોવાથી આ બ્રિજમાં ખૂબ જ ટ્રાફિક જામની સમસ્યા થતી હોય છે. સાથે સાથે ઘણા અકસ્માતો પણ આ બ્રિજના સાંકડા હોવાને કારણે થયેલા છે. જ્યારે વરસાદ હોય અને જ્યારે રોડની હાલત થોડી બગડે ત્યારે ટ્રાફિક જામમાં ખૂબ જ લાંબા સમય સુધી લોકો ફસાતા હોય છે. જે પોર અને એની જામવાની આજુબાજુના જે વિસ્તારો છે, મલ્ટીનેશનલ ઇન્ડસ્ટ્રીઝ છે, ઘણા બધા ઔદ્યોગિક એકમો છે, પોર જાંબવા વિસ્તારના સ્થાનિક રહીશો છે, એમની ઘણા સમયથી રજૂઆત એવી છે કે આ બ્રિજને પહોળા કરવામાં આવે. ભૂતકાળમાં પણ અમારા તત્કાલીન સાંસદશ્રીએ પણ ખૂબ સારા પ્રયત્નો કર્યા છે અને એ સમયે નીતિન ગડકરી દ્વારા આ બાબતને સંજ્ઞાનમાં લેવામાં પણ આવ્યું હતું. પરંતુ જ્યારે કોઈ કારણોસર હજુ સુધી એ કામ થયું નથી ત્યારે આજે સંસદના શિયાળા સત્ર દરમિયાન માનનીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી શ્રીમાન નીતિન ગડકરીજીનો સમય માંગી અને ગુજરાતના તમામ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓનો સમય માંગી અને આ તમામ મુદ્દે ખૂબ જ વિગતવાર ચર્ચા કરી છે. અને માનનીય રોડ મંત્રી શ્રીમાન નીતિન ગડકરીજીએ પણ આ બાબતે ખૂબ જ કડકાઈથી અધિકારીઓને સૂચના આપી છે અને આ બાબતનું કામ વહેલીમાં વહેલી તકે શરૂ થશે એવી મને ખાતરી પણ આપી છે. ત્યારે આ એક સારા આશ્વાસન બદલ હું માનનીય મંત્રી શ્રીમાન નીતિન ગડકરીજીનો, માનનીય વડાપ્રધાનશ્રીનો અને સર્વે મોદી 3.0ની સરકારનો અધિકારીશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. હાલોડ રોડ ઉપર ચરોદ પાસેથી 3 દિવસ પહેલા પોલીસે એક રિક્ષાને અટકાવી તપાસ કરતા અંદરથી વનસ્પતિજન્ય ગાંજો મળી આવ્યો હતો, જેથી પોલીસે રિક્ષા સહિત 84,000ની મત્તા કબજે કરી હતી. પકડાયેલા શખ્સે ગાંજાનો જથ્થો પાણીગેટ દરવાજા નજીક રાજા રાણી તળાવ પાસે રહેતા મોહમ્મદ હુસેન ઉર્ફે મોહસિન શેખે મંગાવ્યો હોવાની વિગતો કબૂલી હતી, જેથી ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે રાણાવાસ પાસેથી ઉપરોક્ત વોન્ટેડ શખ્સને ઝડપી પાડી વાઘોડિયા પોલીસને સોંપવા તજવીજ કરી હતી. પકડાયેલા આરોપી સામે અગાઉ જુદા જુદા પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસ, મારામારી અને જુગાર જેવા 9 કેસ નોંધાયેલા છે.